નર્મદા યોજના મુદ્દે વિપક્ષના નેતા અમિત ચાવડાના ભાજપ સામે આક્ષેપ। નર્મદા યોજના ગુજરાત માટે જીવાદોરી સમાન। નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે નર્મદા યોજનાને રાષ્ટ્રીય યોજના જાહેર કરવા માંગ કરી હતી। ત્રીજી વખત પીએમ બનવા છતાં રાષ્ટ્રીય યોજના જાહેર કરતા નથી। ભાજપ શાસિત પાડોશી રાજ્યો પાસેથી ગુજરાતે લેવાનો હિસ્સો હજુ લેતા નથી। 7,720 કરોડ ભાગીદાર રાજ્યો પાસેથી લેવાના નીકળે છે, બાકી હજુ સુધી માત્ર 52 કરોડની વસૂલાત કરવામાં આવી। ભાજપ શાસિત મધ્યપ્રદેશ સરકાર પાસેથી શૂન્ય વસૂલાત કરવામાં આવી। નર્મદા યોજના એ ગુજરાતની જીવાદોરી સમાન છે। નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વારંવાર નર્મદા યોજનાને રાષ્ટ્રીય યોજના જાહેર કરવા માટે ભાષણો પણ કરતા હતા, રજૂઆત પણ કરતા હતા અને ઉપવાસ પર પણ બેસતા હતા। આજે ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા, ગુજરાતીઓના આશીર્વાદથી બન્યા અને તેમ છતાં ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના માટે સહેજ પણ ચિંતા કરતા નથી। એને રાષ્ટ્રીય યોજના તો જાહેર નથી કરતા, પણ જે બાજુના આપણા પડોશી રાજ્યો છે, જે આપણા નર્મદા યોજનાના ભાગીદાર રાજ્યો છે, પુનર્વસન અન્ય જે ખર્ચ થાય છે એ પેટે એમની પાસેથી હિસ્સો લેવાનો છે। અને પહેલાં એમ કહેતા હતા કે ત્યાં પડોશમાં કોંગ્રેસની સરકારો છે એટલે હિસ્સો સમયસર નથી આપતા, સહકાર નથી આપતા, કેન્દ્રની સરકાર એમાં મદદ નથી કરતી। પણ હવે તો કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। જે ભાગીદાર રાજ્યો છે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર ને રાજસ્થાન, એ પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। તેમ છતાં પણ એમનો જે નિયમ મુજબનો હિસ્સો આપવાનો છે, જે એમની પાસેથી લેવાની રકમ છે એ નહિવત પ્રમાણમાં મળી રહી છે। આજે વિધાનસભામાં ગઈકાલે પ્રશ્નોત્તરીમાં જે આંકડા આવ્યા છે કે પડોશી રાજ્યો પાસેથી, ભાગીદાર રાજ્યો પાસેથી છેલ્લા 2 વર્ષમાં કેટલી લેણી રકમ લેવાની થાય, તો આજની તારીખે 31/11/24ની સ્થિતિએ જોઈએ તો 7,720 કરોડ રૂપિયા આપણે ભાગીદાર રાજ્યો પાસેથી લેવાના નીકળે છે। એની સામે છેલ્લા 2 વર્ષમાં વસૂલાત કેટલી આવી, તો વસૂલાત ફક્ત 2 વર્ષમાં ફક્ત ને ફક્ત 52 કરોડ રૂપિયા એક વર્ષે આવીને બીજા વર્ષે 52 કરોડ રૂપિયા આવી। એટલે આખો સરવાળો જોઈએ તો 7,700 કરોડની સામે પ્રતિ વર્ષ 1% કરતાં પણ ઓછી વસૂલાત આવે છે। અને એમાં પણ બાજુનું રાજ્ય મધ્યપ્રદેશ પાસેથી છેલ્લા 2 વર્ષની વસૂલાતના આંકડા જોઈએ તો 0 છે। મધ્યપ્રદેશની ભાજપની સરકાર છે, કેન્દ્રમાં ભાજપની સરકાર છે, ગુજરાતમાં ભાજપની સરકાર છે, પણ બાજુનું રાજ્ય વસૂલાત પેટે 0 આપણને આપે છે। ત્યારે એક બાજુ એમ થાય કે મોસાળમાં મા પીરસવાવાળી વધારે મદદ કરશે, એ તો નથી થતી। નર્મદા યોજનાને રાષ્ટ્રીય યોજના જાહેર પણ નથી કરવામાં આવતી, પણ પડોશના રાજ્યો જે એમના ભાગીદાર રાજ્યો છે એમને પણ વસૂલાત કરવામાં પણ આ સરકાર સદંતર નિષ્ફળ રહી છે। એટલે પ્રધાનમંત્રીશ્રીને પણ વિનંતી કરીએ છીએ, ડબલ એન્જિનની સરકારને પણ વિનંતી કરીએ છીએ કે પ્રધાનમંત્રીશ્રી આ વસૂલાત માટે લાલ આંખ બતાવો અને આપણા જે મૃદુ મુખ્યમંત્રી છે એમને પણ કહેવા માંગીએ છીએ કે ખાલી મૃદુ બનીને ના રહો, આ વસૂલાત માટે મક્કમ બનો। એવું ગુજરાતના લોકો આજે માંગ કરી રહ્યા છે કે ગુજરાતીઓ પાસેથી જબરન ટેક્સ વસૂલવામાં આવે છે, પણ બાજુના પડોશી રાજ્યો જે ભાગીદાર રાજ્યો છે એમની પાસેથી વસૂલાત કરવામાં આ સરકાર મક્કમતા દેખાડતી નથી। ત્યારે મુખ્યમંત્રી શ્રી મક્કમ બને અને પ્રધાનમંત્રી શ્રી લાલ આંખ બતાવે એવી માગણી કરીએ છીએ।